અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લક્ઝુરિયસ કાર ચોરીનો 32 કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીને બે ફોર્ચ્યુનર કાર સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર નાઓએ શહેર વિસ્તારમાં વાહન ચોરીના બનતા બનાવો અટકાવવા તેમજ વાહન ચોરીના વડ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપેલ હતી। જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી। દરમિયાન જનરલ સ્કોડના પોલીસ અધિકારી કર્મચારીઓને મળેલ બાતમી હકીકતના આધારે નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગ્રીડ પાસે ફન સિટી હોટલ આગળ ખોડિયાર મોટર્સ ગેરેજમાંથી આરોપી સંજયભાઈ ચુનીલાલ મોવલિયા ઉંમર વર્ષ 45 ધંધો ગેરેજ રહે ઘર નંબર 54 ઉત્તમ વિહાર સોસાયટી કબીલપોર તાલુકો જિલ્લો નવસારી નાને બે લક્ઝુરિયસ ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કાર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। મજકૂરની પૂછપરછમાં તેના સગા નાના ભાઈ અતુલભાઈ ચુનીલાલ મોવલિયા નાઓ ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કાર ક્યાંકથી લઈ આવેલ છે અને પોતે ગેરેજ ઉપર રહીને કોઈ કાર આવે તો સર્વિસ કરવાની અને ખોડિયાર મોટર્સ ગેરેજ સંભાળતા હોવાનું જણાવેલ છે। સદર કારની બાબતે રેકર્ડ ઉપર ખરાઈ કરતા ઉપરોક્ત કાર બાબતે નીચે મુજબનો વાહન ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ હોવાની ખાતરી થતા મજકૂર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।